ઇન્ડો એશિયા કોપર લિમિટેડ લુણસાપુર ગામ તાલુકો જાફરાબાદ દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, માર્કેટિંગ યાર્ડના પ્રેસિડેન્ટ જિગ્નેશ પટેલ સહિત 300 જેટલા મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આગામી ચોમાસાની શરૂઆતમાં 2500 વૃક્ષોનું વાવેતર કરવાનો કંપનીનો ટાર્ગેટ સાથે અને માવજત કરાશે. વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા યોજાયેલ વૃક્ષારોપણના શાનદાર કાર્યક્રમમાં લુણસાપુરના સરપંચ પ્રકાશભાઈ કોટીલા, ગામ આગેવાનો તેમજ ઇન્ડો એશિયા કોપરના ડિરેક્ટર હરેશ વોરા સાહેબ, મેહુલભાઈ સાપરિયા, વિવેક અગ્રાવત, વિનયભાઈ મિસ્ત્રી, એસ કુમાર, મલ્હારભાઈ ભટ્ટ, લક્ષ્મણભાઈ રાઠોડ, અજયભાઈ શ્રીવત્સવ, નિલેશભાઈ મહેતા, મહેશભાઈ ટાંગ, કેતનભાઈ ગિનોયા, પરેશભાઈ સાકરિયા સહિત કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇરફાન ગોરી, રાજુલા. કોઈ એવી ગરીબ પરિસ્થિતિ વાળું કુટુંબ હશે તો અમારાથી એટલી શક્ય થતી હશે એટલી તમામ મદદ અમારા લેવલથી કરવા માટે અમે કટિબદ્ધ છીએ. આપ સૌ ઉપસ્થિત વધારે સમય નહીં લેતા હવે આગળના કાર્યક્રમમાં આપ સૌનો પ્રેસ મીડિયાનો સૌનો આપ સર્વે અને વિવેકાનંદ ટ્રસ્ટ આપની સાથે જોડાઈ રહ્યું છે. અમારી સાથે એમના પણ હું કાર્યકર્તાઓ જોશીભાઈ રોહિતભાઈ ત્રિવેદીનો સંસ્થાનો ખૂબ આભારી છું. થેન્ક યુ. સાક્ષીમાં કરીએ છીએ આપણે દીવો પ્રગટાવવાની પ્રક્રિયામાં આગળ કરીએ. વિનંતી કરીશ દરેક મહેમાનોને. આજે સિમ્બોલિક અમે 100 ઝાડ વાવીશું અને આવતા દિવસોમાં ચોમાસા પછી 2500 થી 3000 ઝાડ અમારું પ્લાન્ટેશન કરવાનું કંપની તરફથી ઇન્ડો એશિયા કોપર લિમિટેડ તરફથી અમારું પ્લાનિંગ છે. ઘણી વખત એવું થાય કે એક વર્ષ પૂરતો અમે કાર્યક્રમ કરીએ, તમને ઝાડ વાવી દઈએ, 2 મહિના પછી એમાં ઢોર ચડતા હોય, ઝાડ પડી જાય અને કોઈ પૂછે નહીં. એવું નથી. ઇન્ડો એશિયા કોપર કંપની એવું નક્કી કરેલું છે કે આ વર્ષે ઝાડ વાવ્યા પછી 4 વર્ષ સુધી અમે આ ઝાડને મેન્ટેન કરશું અને ચોથા વર્ષે આ ગ્રામ પંચાયતને અમે અર્પણ કરશું. તમામ જીવિત ઝાડ આવતીકાલથી આ જેટલું પ્લાન્ટેશન કરવાના છીએ એની 9 લાખ રૂપિયાના ખર્ચે અમે ફેન્સિંગ કરીશું અને 2 ગેટ મૂકીશું, જેમાં ગામ લોકોનો એ સહકાર રહેશે કે કોઈ પણ વ્યક્તિએ ઢોર લઈને અંદર આવવાનું નથી. આટલો તમારો સહકાર. આ કાર્યક્રમને સફળ બનાવવા આપ સૌનો સહયોગ અમૂલ્ય રહ્યો છે. ઇન્ડો એશિયા કોપર લિમિટેડ આપણી કંપનીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમના આગેવાનો અને ટીમોએ સાથે રહીને અહીંની જગ્યાને ડેવલપ કરવા માટેની ખૂબ જતન કરી છે. કારણ કે ઉદ્યોગ માત્ર વિકાસ નથી લાવતો, જ્યારે સમાજ સાથે જોડાય છે ત્યારે સાચી સેવાનું સર્જન કરે છે. આ પહેલ પર્યાવરણ પ્રત્યેની આપની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. સાથે જોડાયેલા અમારા સહકાર્યકરો, બિઝનેસ એસોસિએટ્સ અને પાર્ટનર્સ જે લોકોએ અમને આ કાર્યક્રમમાં સહકાર આપ્યો, જેથી કરીને આપણા જોડાણ અને પ્રયાસોને વધુ મજબૂત બનાવી શકીએ. અહીંયા ઉપસ્થિત VRTA સંસ્થા અને એમના ઉપક્રમે આવેલા મિત્રો, તેમના દ્વારા સામાજિક સંસ્થાના સેવાભાવી સંગઠનો છે. આ જાહેરમાં કહેવામાં કલેક્ટર સાહેબ બહુ સ્પષ્ટ છે, ક્યારેય કોઈને દુઃખ થાય એવું કામ નથી કર્યું. કોઈ પણ નાનાથી નાના વ્યક્તિ ત્યાં એના સુધી પહોંચી ગયા હોય, તેને સંતોષકારક જવાબ મળ્યો હોય, એને સંતોષકારક કામ થયા હોય, એવું મેં ભાઈશ્રી આના પૈકી ઘણું શીખું છું. અને બીજું હું વધારે એ શીખું છું સાહેબ કે પ્રાંત કરી શકે એમ, સમજે. કેમ કે આની શરૂઆત 1972થી થઈ હતી, જ્યારે મહાસંમેલન થયું હતું ને એમાં
વિશ્વ પર્યાવરણ દિવસ ત્યારથી આ શરૂઆત થઈ છે અને આનો ઇકો ડે પણ તરીકે આને મનાવવામાં આવે છે. એમ પર્યાવરણ આપણા માટે એટલા માટે મહત્વનું છે કેમ કે આપણા જીવનમાં એ હવા હોય, પાણી હોય, વૃક્ષો હોય, અને હું તો આટલું અવશ્ય કહીશ કે કોઈ આ સૃષ્ટિ પર પરોપકારી જીવન કોઈ જો જીવતો હોય તો એ વૃક્ષો છે. લાભ સૌથી પહેલા મળે છે કે ત્યાંના લોકોને મળે છે અને એના પ્રથમ ઉદાહરણ આપને એવી રીતે દેખવા માટે મળશે જ્યારે તમે અહીંયા 4 વર્ષ 5 વર્ષ પછી આવશો અને જે હરિયાળી અહીંયા હશે એના સૌથી ઉત્તમ ઉદાહરણ છે. સાથે સાથે જ્યારે પણ કંપની આવે છે આ રીઝનમાં વિકાસ થાય છે. અમારી આપ લોકો સે પણ ઉમ્મીદ છે કે એને પણ વિકાસમાં આપ સહયોગી બનો.